જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ તમારા બાળકને પાયલોટ બનાવવા માંગતા હોય તો સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ લાયસન્સની જે તાલીમ છે એ લેવા માટે 25 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે। આ જે યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આના દ્વારા તમારા બાળકને કોમર્શિયલ પાયલોટ લાયસન્સની તાલીમ આપવા માટે 25 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળે છે। હવે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કોમર્શિયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે 25 લાખના લોનની જે યોજના છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। આ જે લોનનું પોર્ટલ છે એ અત્યારે ઓપન થયું છે, તો તમે આની અંદર ઓનલાઈન અરજી છે એ કરી શકો છો। આની અંદર લાયકાતના ધોરણોની આપણે વાત કરીએ તો ઉમેદવારોએ મેટ્રિક્યુલેશન અથવા તો હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડિયન સ્કૂલ ઓફ ધ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ। તાલીમ આપનાર જે સંસ્થા છે એને નક્કી કરેલી બધી જ શૈક્ષણિક, ટેકનિકલ તેમજ અન્ય જરૂરી લાયકાત છે એ વિદ્યાર્થી ધરાવતો હોવો જોઈએ। આની અંદર મહત્વના જે આધારોની આપણે વાત કરીએ તો આની અંદર જાતિનો દાખલો, ત્યારબાદ સાતા છોડિયાનું પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો, ITR રિટર્ન અથવા તો ફોર્મ 16, ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની અંદર ધોરણ 10ની છેલ્લી પરીક્ષા સુધીના જે પ્રમાણપત્ર છે આપવાના રહેશે। ત્યારબાદ પ્રવેશ આપવા અંગેનું સંમતિપત્રક, એટલે કે તમે જે જગ્યાએ તાલીમ લેવા માંગો છો તે જગ્યાએ અથવા તો તે સંસ્થા તમને પ્રવેશ આપવા માંગે છે એ અંગેનું સંમતિપત્રક છે ત્યાંથી તમારે લેવાનું રહે છે। તાલીમ માટે થનાર ટોટલ અંદાજે ખર્ચ કેટલો થવાનો છે એની વિગત, વિદેશની અંદર તાલીમ લેવાની હોય તો લાભાર્થીના પાસપોર્ટની નકલ, જે તે દેશના વિઝાની નકલ અને એર ટિકિટની નકલ છે આની અંદર આપવાની રહે છે। તાલીમાર્થીના પિતા અથવા તો વાલીની મિલકતના આધારો અને વેલ્યુએશનનો રિપોર્ટ છે એ પણ આપવાનો હોય છે। આ વેલ્યુએશનનો રિપોર્ટ અને મિલકતના આધારો છે તમે કોઈ સીએનો કોન્ટેક્ટ કરો તો એ તમને કરી આપે છે। આની અંદર ફોર્મ કેવી રીતે ભરવાનું, તો ફોર્મ ભરવા માટે અરજદારે સૌથી પહેલા તો ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in આના ઉપર જઈ અને જે ફોર્મ છે એ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું રહેશે। વિદ્યાર્થીના માર્ગદર્શન માટે એની અંદર નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, ત્યારબાદ FAQs વેબસાઇટ પરથી જોવા મળશે। FAQs એટલે કે ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ। ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન એ એક સેટ ઓફ ધ ક્વેશ્ચન્સનો નમૂનો હોય છે। એની અંદર અમુક ક્વેશ્ચન અને આન્સર છે એ પ્રી ફિલ્ડ થયેલા હોય છે, જેનાથી તમારા મનની અંદર જે પ્રશ્ન હોય એનું સંપૂર્ણપણે સમાધાન આવી જાય છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ ઉપર સિટીઝન હેલ્પ મેન્યુઅલ પરથી મેળવી શકો છો। વેબસાઇટ પર તમે જશો તો ત્યાં સિટીઝન હેલ્પ મેન્યુઅલ આપેલી છે, ત્યાંથી ફોર્મ ભરવા માટેની માર્ગદર્શન છે એ તમને મળી રહેશે। ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ જરૂરી જે આધારો છે એ અપલોડ કરી અને સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ કાઢી અને અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી જે તે જિલ્લા કચેરીની અંદર 2 નકલની અંદર જમા કરાવવાના રહેશે। જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી છે એ કરવામાં આવશે। જો અધૂરી વિગત જણાશે અથવા તો માંગ્યા મુજબની વિગત નહીં હોય તો વિદ્યાર્થીને બાકીની વિગતો રજૂ કરવા અથવા તો અરજી પરત કરવામાં આવશે। વિદ્યાર્થી અથવા તો વાલીએ માંગ્યા મુજબની વિગતો છે એ રજૂ કરવાની રહેશે અને ત્યારબાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી છે એને મોકલી આપશે। વડી કચેરીએ મૂકેલી જે અરજીઓ છે એની ક્રમ અનુસાર ચકાસણી છે એ કરવામાં આવશે। અપૂર્તતાવાળી જે અરજીઓ છે એને ફરીથી મંગાવવામાં આવશે। મંજૂર પાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે। ના મંજૂર પાત્ર જે અરજીઓ છે એને ના મંજૂર કરવામાં આવશે અને મંજૂર થયેલી જે અરજી છે એને આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે। હવે મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમૂનાનું ગીરો જિલ્લા કચેરી પાસેથી છે એ મેળવી અને પોતાની જામીનદારી મિલકત અરજી ફોર્મની અંદર જે પ્રમાણે રજૂ કરેલ છે તે સરકાર પક્ષે રજિસ્ટર ગીરો એટલે કે મોર્ગેજ કરાવવાની રહેશે। અસલ રજિસ્ટર્ડ ગીરોખત રજૂ થયા બાદ
જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચૂકવણી છે એ કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટની અંદર જે નાણાં છે એ જમા કરાવવામાં આવશે. આની અંદર જમીનદાર જે છે એ એક સદ્ધર જમીનદાર છે એ રજૂ કરવાના રહેશે. મોર્ગેજની આપણે વાત કરીએ તો લોન મંજૂર થયેલ વિદ્યાર્થી અથવા તો ઉમેરદારના વાલીની મિલકત છે એ સરકાર પક્ષે રજીસ્ટર ગિરોખત કરી મોર્ગેજ કરવાની રહેશે અને વાલીની મિલકત મોર્ગેજ થઈ શકે તેમ ના હોય તો રજૂ કરેલ જમીનદારની મિલકત છે એ મોર્ગેજ કરવાની રહેશે. આની અંદર મહત્વની વાત એ છે કે લોન તો મળી જાય પરંતુ એને પરત કેવી રીતે કરવી. તો વિદ્યાર્થીને લોનની જે ચૂકવણી છે એ થયા બાદ 1 વર્ષ પછી વસૂલાત છે એ શરૂ કરવામાં આવશે. લોન રકમની પરત ચૂકવણી છે એ 10 વર્ષમાં મુદ્દલ અને 2 વર્ષમાં વ્યાજ એમ મળીને કુલ 12 વર્ષની અંદર ભરપાઈ કરવાની રહેશે. વ્યાજના દરની આપણે વાત કરીએ તો આની અંદર વાર્ષિક 4% લેખે સાદું વ્યાજ, નિયમિત લોન વ્યાજ ભરવામાં જો ચૂકી જવાય તો 2.5 લેખા દંડ છે એ લેવામાં આવશે. આની અંદર આપણે આવક મર્યાદાની વાત કરીએ તો આમાં કોઈ આવક મર્યાદા છે એ નક્કી કરવામાં નથી આવી. કોઈ પણ વિદ્યાર્થી છે આનો લાભ લઈ શકે છે પરંતુ કન્ડિશન એટલી છે કે અનુસૂચિત જાતિનો હોવો જોઈએ. આની અંદર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ લાભ નથી લઈ શકતા. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.